હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગી ગયા છે 5:45 અને આજે તો છે ને આપણે રાતે સૂતા છીએ નહીં, કારણ કે આખી રાત જાગ્યા છીએ. મસ્ત મજાના બધા બેઠા હતા અને અત્યારે ચા અને ગાંઠિયાનો નાસ્તો કરી લીધો અને ફાઇનલી નક્કી કર્યું છે કે હવે જવાનું છે પાવાગઢ. એટલે કે નજીકની કોઈ એવી પ્લેસ ગોતી નક્કી કર્યું કે આપણે જઈએ પાવાગઢ. તો જો આ બાજુ બધા એમની પ્રિપેરેશન ચાલુ છે. થોડું રેડી થાય છે, હેર સ્ટ્રેટનિંગ ચાલુ છે. રાતે નથી, હવે સવાર થઈ ગઈ ભાઈ. સવાર થઈ ગઈ ને. હા, તો જો પાવાગઢ માટેની તૈયારી થાય છે શરૂ અને હવે નીકળવાનું છે અમારે પાવાગઢ જવા માટે. અમારા મનસ્વીબેન હજુ બી સૂતા છે. કેટલા મસ્ત રીતે ઊંઘે છે મનસ્વીબેન. તો મનસ્વીને હમણાં ઉઠાડી અને પછી આપણે લઈ જઈએ ફ્રેશ કરી અને જલ્દી આજે પાવાગઢ નીકળી જઈએ અને પાવાગઢ પર્વત ઉપર ચડીએ કાં તો પછી રોપવેમાં બેસશું. તો જોડાયેલા રહેજો, ત્યાંનો નજારો તમને બતાવીશું. તો આપણે પાવાગઢ પહોંચી ગયા અને બેસી ગયા છીએ તુફાનમાં, કારણ કે ઉપર જવા માટે પર્સનલ ગાડી લઈ જવા દેતા નથી. એટલા માટે આપણે તુફાન અથવા તો જીએસઆરટીસીની બસ હોય એમાં બેસી અને ઉપર જવાનું હોય. તો અત્યારે જો બહારનો નજારો બહુ સરસ છે, કારણ કે અમુક લોકો ટુ વ્હીલ લેવાય તો ટુ વ્હીલ લઈને જાય છે, અમુક લોકો ચાલતા જાય છે. બધી લાઈનો છે જેને જેમાં બેસવું એવી રીતે જાય છે. અને થોડુંક મોન્સૂનનું વાતાવરણ છે તો બહુ સરસ પેલું વાતાવરણ છે. એટલે તમને ટુ વ્હીલ લઈને ગયા હોય તો બહુ મજા આવે જોવાની. આ વાતાવરણને ખૂબ એન્જોય કરી શકો. અને આજે પબ્લિક પણ એટલું બધું છે એટલે થોડુંક ટ્રાફિક જેવું એટલું છે. આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ અને મનસ્વીબેન અને હું બંને છે ને રેડી છીએ અત્યારે ઉડન ખટોલામાં બેસવા માટે. ઓકે મનસ્વી, જવું છે ને આપણે ઉડન ખટોલામાં? તો ઉડન ખટોલામાં બેસીને જવાનું છે. અને આ જો તમને જ્યાં સુધી લાઈન દેખાતી હશે ને, આ બધી લાઈન છે ઉડન ખટોલામાં બેસવાની. અમે તો હજી અડધો પહોંચ્યા છે, હજી આમ પાછળ જો એટલે જોરદાર ભીડ છે ને. આજે છે સન્ડે, ઉપર તો જઈને જ રહેવાનું છે ને. આ ભાઈ ક્યારના છે ને છાશ પીવડાવે છે. અહીંયા આવો તો આ ભાઈને મળજો જરાક, એટલે તમને છે ને મોજ આવશે. છાશનો ઘૂંટડો પીવડાવી દેશે. અને હું ને મનસ્વી થોડીક વાર ઉપશું પછી આપણે છાશ પીશું, બરોબર ને મનસ્વી? આવવામાં જો છે ને આપણે નીચે પાર્કિંગ કરી દેવાનું છે. તમારી પર્સનલ ગાડી તો ઉપર લઈને નથી આવવા દેતા, એટલે તમારે નીચે તુફાનમાં પેલું શું કહેવાય બેસીને આવવું પડશે. ને તુફાનનો ચાર્જિસ પર પર્સન 40 રૂપિયા છે અને જો તમે પર્સનલ કરાવો તો 700 રૂપિયા. અને એ લોકો એક તુફાનની અંદર 17 જણાને બેસાડે છે. એટલે તમારી ચોઈસ, તમારે કઈ રીતે આવવું. અમે લોકો તો મસ્ત એન્જોય કરતાં આવ્યા છીએ તુફાનમાં. અને હવે છે ને આ લાઈન આગળ વધે એની રાહ જોઈએ છીએ. લાઈન આગળ વધે ને અમારો વારો આવે તો જરાક માતાજીના દર્શન કરીએ અને ઉપર જઈએ. આ તમે જો વાતાવરણ બહુ જોરદાર બનેલું છે અત્યારે. વરસાદી વાતાવરણ છે, ફોગ બી એટલો છે અને ક્લાઉડી મસ્ત વાતાવરણ છે. તો ચલો ઉપર જઈને તમને બતાવીએ શું શું છે. એક વખત રોપવેમાં બેસીએ પછી તમને બતાવીએ. તો ફાઇનલી ગાઈસ આપણે 2 કલાકના વેઇટિંગ પછી વારો આવી ગયો છે ઉડાન ખટોલામાં બેસવાનો. નવ ચાલુ થઈ ગયું છે. જો 1 બાય 1 બધાનો વારો આવતો જાય છે. આપણો ખટોલો ઉડી ગયો છે એટલે એને મસ્ત મજા આવવાની છે. હવે આ કેટલા કલાકનો વેઇટ થયો? 3 કલાકનો વેઇટ. 3 કલાકનો વેઇટ પછી ખટોલો આવ્યો છે લાલ કલરનો. લાલ કલરના ખટોલામાં ઉપર જવાનું છે આપણે સીધું.
ઉપર જઈએ અને જોઈએ કેવો નજારો છે. તો ભાઈ ઉડન ખટોલો આપણો થઈ ગયો છે ચાલુ, અને સામેથી ને ઉડન ખટોલા આવે છે, એકબીજા ભટકાય નહીં તો સારું. ને આપણે નીચેથી ઉપર જઈએ છીએ ને ઉપર વાળા ઉપરથી નીચે આવે છે એટલે વ્યૂ એટલો બધો આમ મસ્ત છે, જોરદાર છે. હા, ગ્રીનરી ગરમી બહુ થઈ છે, પણ હવે ઉપર જઈએ ને તો પછી કઈક ખબર પડે કેવું. એટલું ઝીણું દેખાય છે. બધા જાય ને આવે, જેમ જેમ ઉપર જાય ને મજા આવતી જાય. જયલા બાપુ ખૂણામાં બેસી ગયા છે. જો જયલા બાપા અહીંયા બેસી ગયા છે, મજા આવે ને. હા, ના મજા આવે તો પછી બીજી વ્યવસ્થા કરીએ પગથિયા ચડવાની. કરી શકાય છે હે ને. તો જો પગથિયા આવે છે તમારે ઉતરવું નીચે ઉતર. મનુષ્ય હાય કરો. હાય ગાઈસ ને હાય કરો. અહીંયા આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં જઈએ છીએ આપણે? ઉપર દર્શન કરવા માટે, હે ને. જો તમને નીચેનો વ્યૂ બતાવી દઉં. મોજ આવી ગઈ છે. જો અહીંયા બીજા ચાલીને જવાવાળા યાત્રિકો હમણાં દેખાશે. જો અહીંયા બધા ચાલવા વાળાનું છે. અહીંયા નીચેથી દેખાશે જે બધા યાત્રિકો જાય છે. જો અહીંયા આખી લાઈન છે, ચાલવા વાળા ઓછા છે અને બેસવા વાળા વધારે છે. હાઈટ નથી ક્યાં જો આરે નીચે જમીન તો છે, અરે જો હાઈટ નથી જો. તો આમાં ઉપર પહોંચતા કેટલો ટાઈમ લાગે? 10 મિનિટ. 10-15 મિનિટ. હા, તો આપણે તો 15 મિનિટમાં ઉપર પહોંચી જશું. પછી હવે દર્શનમાં થોડીક ભીડ હશે, હવે જોઈએ એમાંય 2 કલાક 3 કલાક ના થાય તો પાછી રિટર્ન આમાંય એટલી ભીડ હશે અને લાઈનમાં ઊભવાનું થશે. હવે જાય પછી ખબર પડે કે ભાઈ ખટોલામાંથી નીચે ઉતરીને જો આ સાઈડ પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. મંદિરે જવા માટે ઉતરીને થોડાક પગથિયા ચડવા પડે, પછી મંદિર આવી જાય છે. જોઈએ હવે અંદર ફોન અલાવ હશે તો પછી માતાજીના દર્શન કરાવશું. હા ગાઈસ, જો ઉડન ખટોલામાંથી ઉતરી અને હવે માતાજીના દર્શન કરવા માટે આપણે પગથિયા ચડવાના છે. આ જો પબ્લિક, ઘણું બધું પબ્લિક છે. જો અને આ બાજુ શોપિંગ સ્ટ્રીટ છે, ઘણી બધી વસ્તુઓ મળે છે. અને જયલા બાપુ ને મનસી બે ચાલ્યા જાય છે જો ઉપર. વાતાવરણ મસ્ત છે અત્યારે. આ તમને વાદળા ઉપરથી જતા હોય ને એવું લાગે, એટલો બધો ફોગ નીકળતો હોય ને, મજા જ મજા આવે. અને આપણે માતાજીના દર્શન કરવાના છે એટલે થોડી ઘણી તસ્તી તો પડવાની જ છે. તો તસ્તી પડતા ઉપર જઈએ અને પછી આપણે દર્શન કરીએ. શ્વાસ તો ચડી ગયો છે થોડાક પગથિયા ચડીને, કારણ કે મનસ્વીબેનને તેડીને આપણે આવતા હતા. હવે મનસ્વીને એના માસાને સોંપી દીધી એટલે આપણે હવે સિંગલ ચડવાનું છે. અને જુઓ ક્લાઉડી વાતાવરણ, એટલો બધો ફોગ દેખાશે ને વાત ના પૂછો. આ બાજુ અંબિકા નાસ્તાવાળા બેસી ગયા છે, આ બાજુ છોકરાઓને કંઈ વસ્તુ લેવાની હોય તો એ બધું છે. અને જો ફોગ દેખાતો હશે તમને, એટલો ઉડીને આવે છે ને, મસ્ત ઠંડો પવન છે, જોરદાર વાતાવરણ છે. જો પબ્લિક જો ખાલી ઉપર પહોંચીએ પછી માતાજીના દર્શન તમને કરાવીએ. કેવી ભીડ છે શું છે એ બતાવીએ. નીચેથી ઉપર આવવામાં તો સખત ભીડ હતી, પણ ઉપરથી નીચે જવામાં એટલું હજી નહોતું. એટલે હવે પબ્લિક આવે છે, પછી કેવી ભીડ થાય એ જોઈએ અને દર્શન કરતા આવીએ આપણે. ફાઇનલી ગાઈસ ખોરું પહોંચી ગઈ છે પાવાગઢના ડુંગર ઉપર. અને આ જો માતાજીનું સવારી અહીંયા છે અને ખોરું થાકીને ત્યાં થઈ ગઈ છે. અને હવે આવી ગયું છે અંતિમ ગેટ. અને આ જો મંદિર આવી ગયું છે, જોરદાર મંદિરનો નજારો છે ને આસપાસ નકરું ક્લાઉડ દેખાય છે. જો નીચે તમને અહીંથી કંઈ દેખાતું જ નથી, નકરું વાદળ જ છે. અને પબ્લિક જો ગજબ પબ્લિક આવેલી છે. આજે રવિવાર છે તો માતાજીના દર્શન કરવા બહુ બધી પબ્લિક આવેલી છે. અને તમને એનો નજારો બતાવીએ. ઘણું બધું પબ્લિક અહીંયા છે. જો
દર્શન માટે બી એટલી લાઈનોની ભીડ બી છે અને બહુ લોકો ગોઠવાઈ ગયા. પાવાગઢનો પર્વત આપણે ઉતરી અને નીચે પહોંચી ગયા છીએ. હવે અહીંથી છે ને તુફાન અથવા તો એસટી બસ લઈ અને જવાનું છે. આ બધા જો અહીંયા ખોરું જો ચાકમના ધંધા કરી અને અહીંથી જવાનું પેલું છે. બીજો કોઈ રસ્તો ના મળ્યો એટલે આપણે એ અપનાવીએ. બીજો કોઈ રસ્તો ના મળ્યો ને એટલે આવા રસ્તામાંથી જઈએ. જોઈએ જો ડેરિંગ વાળા માણસોને જ અહીંયા આવું. તો ગાઈસ હવે છે ને નીચે પહોંચી ગયા છે. થોડો ઘણો કંઈક નાસ્તો કરી લઈએ અને પછી નાસ્તો કરી અને હવે ઘરે જઈએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. પાવાગઢ એકવાર જરૂરથી આવજો. પાવાગઢ એક વખત વિઝિટ કરી હોય તો તમારો એક્સપિરિયન્સ શેર કરજો.